ગુજરાતમાં ચોમાસું હવે બરાબરનું જામ્યું છે। ગઈકાલે જૂનાગઢના માંગરોળ અને કેશોદમાં 12 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે। રાજ્યના 175 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો છે। બધાની સાથે નવસારીના ચીખલીમાં જાણે આભ ફાટ્યું હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। નવસારીના ચીખલીમાં 2 કલાકમાં 8 ઇંચ વરસાદ છે એ પડ્યો છે। ઘરોમાં કમર સુધીના પાણી ભરાયા છે। શેરીઓમાં નદી વહી છે। સૂત્રાપાડામાં પણ અવિરત વરસાદ ગઈકાલથી ચાલુ છે। એ બધાની સાથે વલસાડમાં પણ 2 કલાકની અંદર 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વરસાદની તસવીરો પર નજર કરીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। નવસારી, વલસાડ, ચીખલી આ બધા જ વિસ્તારોની અંદર, ગીર સોમનાથ, જૂનાગઢ આ બધા જ વિસ્તારોમાં મેઘરાજા દબદબાટી બોલાવી રહ્યા છે, મન મૂકીને વરસી રહ્યા છે અને હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અત્યંત ભારે વરસાદની આગાહી છે। આગામી 3 કલાક માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બધાની વચ્ચે નવસારીના ચીખલીથી દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં આભ ફાટ્યું હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। વલસાડમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। ભાવનગરમાં એક એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। એની સાથે ઘરોમાં કમર સુધીના પાણી ભરાયા છે। ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। બધાની વચ્ચે રસ્તાઓ પર મસ્ત મોટા ખાડા પડવાના દ્રશ્યો પણ સામે આવે છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। સૌથી વધારે વરસાદ 13 ઇંચ વરસાદ જૂનાગઢના માંગરોળમાં ખાબક્યો છે અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। નદીઓમાં નવા નીરની આવક થઈ છે। રાજકોટના ઉપલેટાનો જે વેણુ ડેમ છે એના દરવાજા ખોલવામાં આવ્યા છે અને લોકોને અવરજવર નીચાણવાળા વિસ્તારોમાં ન કરવા માટે સૂચના અપાઈ છે। જામજોધપુરનો ઉમિયાસાગર ડેમ છે એ પણ ખોલીને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। આજે 19 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 5 જિલ્લામાં રેડ અને 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હજુ ચોમાસું 2-3 દિવસમાં આગળ વધશે એટલે વરસાદ છે એ સૌરાષ્ટ્રના ઉપરના ભાગોમાં પણ પડે એ પ્રકારની શક્યતા છે। જૂનાગઢના માંગરોળમાં નોડી નદી અને અરબી સમુદ્રનું અનોખું મિલન થયું હોય એ પ્રકારનો નજારો જોવા મળ્યો। ગણદેવી નવસારીને જોડતો જે સ્ટેટ હાઈવે છે એના પર પાણી ભરાયા છે। વાંસદા ટાઉનના ઘરોમાં કમર સુધીના પાણી ભરાયા, ઘર વખરીને નુકસાન થયું છે। સૂત્રાપાડામાં પણ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। વલસાડમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ છે એટલે દુકાનોમાં, ઘરોમાં, સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। કડીમાં પણ રાત્રે 2 કલાકમાં 8 ઇંચ વરસાદ છે। રણનગર સુજાતપુરા રોડ પર 25 કરતાં વધારે સોસાયટીઓ છે, એમાં ઘરોમાં ગોઠણ સુધીના પાણી ભરાયા છે। જૂનાગઢના કેશોદ તાલુકાનો સોંદરવા ડેમ છે ઓવરફ્લો થયો છે અને નદીમાં પાણી આવ્યું છે। એ બધાની સાથે વલસાડનો જે પૂરગ્રસ્ત વિસ્તાર છે એ વિસ્તારમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। ઓરંગા નદી સામાન્ય પ્રવાહી નદી છે, આના કરતાં એમાં વધારો થયો છે કેમ કે સવારે 6 થી 10 દરમિયાન 4 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને પાણીનો ભરાવો થયો છે। એની સાથે સાથે સૂત્રાપાડાના તાલુકાના જે ખેતરો છે ગીર સોમનાથના સૂત્રાપાડામાં એ પણ બેટમાં ફેરવાઈ ગયા છે। વાંસદામાં પણ પૂર જેવી સ્થિતિ છે, ઘરોમાં પાણી ભરાયા છે। એ બધાની વચ્ચે જૂનાગઢના ગડુમાં નેશનલ હાઈવે પર સિમેન્ટનું ટેન્કર ફસાઈ ગયું છે। જામજોધપુરમાં જામનગરના ભારે વરસાદ પડ્યો છે। ગણદેવી નવસારીને જોડતો જે સ્ટેટ હાઈવે છે ત્યાં પણ વરસાદી પાણી ભરાયા છે। નવસારીમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ચીખલીમાં 8 ઇંચ, ગણદેવીમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે ખેરગામમાં 3 ઇંચ, વાંસદામાં 3.25 ઇંચ અને નવસારી શહેરમાં 1 ઇંચ, જલાલપુરમાં 0.5 ઇંચ વરસાદ પડ્યો છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। વેંકટેશ્વર નગર સોસાયટીમાં લોકોના ઘરો છે એ પાણીમાં ગરકાવ થયા છે। ડાંગરની રોપણી કરી હતી ખેડૂતોએ, એટલે જ્યાં પાણી નથી ભરાયા ત્યાં તો વાંધો નથી, પણ જ્યાં પાણી ભરાયા છે ત્યાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે। એ સિવાય ઉના શહેરમાં પણ વરસાદનું આગમન થયું છે। તાપીના ડોલવણમાંથી જે ઓલણ નદી પસાર થાય છે ત્યાં નવા નીર આવ્યા છે। સતત નવસારીની અંદર 3જા દિવસે મેઘમહેર યથાવત છે અને દ્રશ્યો વલસાડથી પણ કંઈક આવા જ સામે આવ્યા છે। વલસાડમાં 2 કલાકમાં 6.10 ઇંચ વરસાદથી જળબંબાકાર થયું છે। છીપવાડામાં ગોઠણથી કમર સુધીના પાણી ભરાયા છે। વેપારીઓ અને સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દાણા બજારમાં, ઘરોમાં પાણી ભરાયા છે, દુકાનોમાં પાણી ભરાયા છે। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે એની સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। કામ ધંધે જવા માટે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે।
44 જેટલા ગામોને જોડતો છીપવાડ રેલવે અંડરપાસ છે એ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 29 તાલુકાઓ એવા છે કે જ્યાં સવારના 2 કલાકમાં જ વરસાદ છે. ડાંગમાં પણ ડાંગ તાલુકામાં 3.11 ઇંચ અને નવસારી જિલ્લાના ગણદેવીમાં 2.17 ઇંચ વરસાદ છે એ નોંધાયો. ત્યાર પછી અવિરત વરસાદ સતત યથાવત છે. ગુજરાતમાં ચોમાસું છે એ હવે આગળ વધ્યું છે. દક્ષિણ પશ્ચિમનું ચોમાસું વધુ વિસ્તારોમાં આગળ વધ્યું છે અને આગામી 2 થી 3 દિવસ દરમિયાન ગુજરાત સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતના વધારે વિસ્તારોમાં પણ આગળ વધશે. વરસાદની આવી જ તસવીરો તમારા સુધી પહોંચાડતા રહીશું. તમારા ગામ જિલ્લા વિસ્તારમાં કેવો માહોલ છે કમેન્ટ કરીને તમે અમારા સુધી પહોંચાડજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.